જય સચ્ચિદાનંદ. દાદાબાની એપ્રિલ 2026. પાના નંબર 4. જીવનસાથીની પસંદગી બાબતે યુવાનને સાચી સમજણ. બેમાંથી કયું સારું? બહેન, તું ભણી તો રહી છે, પણ પછી શાદી તો કરવી પડશે ને? પ્રશ્નકર્તા. શાદી કરવી સારી કે ના કરવી સારી? દાદાશ્રી. જો છૂટકો થાય એવું હોય તો ના કરવી સારી, પણ છૂટકો થાય એવો નથી એ હિસાબ લઈને આવેલો છે. એ હિસાબ ચૂકતે કરવો પડશે ને? એ આપણા હાથનો ખેલ નથી. શાદીમાં થોડું ઘણું જોખમ હશે કે નહીં હોય? પ્રશ્નકર્તા. ભયંકર જોખમ. દાદાશ્રી. શાદીમાં તે જોખમ હોય? બ્રાહ્મણ શાદી કરાવડાવે ને તેમાંય જોખમ હોય? પ્રશ્નકર્તા. હા, બોધરસન આવે. દાદાશ્રી. હા, પહેણ્યા એટલે બધું બોધરસન આવે, માથે આવે. અને સાસુ સારા ના મળે તોય જોખમ, સસરા સારા ના મળે તોય જોખમ, પાછા ધણી કચકચ કાઢવાવાળા મળે તો શું કરે? હવે એવું કોઈ ચાખીને લવાય છે? આ કેરીનું જેમ કાપીને ચાખાય છે કંઈ? એ તો ત્યાં જેવો નીકળ્યો એવો ખોડો. પ્રશ્નકર્તા. એ તો પણ નસીબ ઉપર છોડી દેવાનું હોય ને? દાદાશ્રી. એ નસીબ શું હશે? દરેકના નસીબ જુદા જુદા હોય ને? પ્રશ્નકર્તા. એ તો વિધાતાએ લખ્યું હોય તે જ થાય, એમાં કોઈ મેઘ ના મારી શકે. હેડિંગ. હર કોઈને પરણવું ફરજિયાત. દાદાશ્રી. લગ્ન તારી મરજીથી કરું છું? પ્રશ્નકર્તા. બધા કરતા હોય એટલે આપણે પણ કરવાનું વળી. દાદાશ્રી. એટલે મરજિયાત ને કે ફરજિયાત કરવું પડે છે? ડ્યુટી બાઉન્ડ. મારી ઠોકીને કરાવે લગન એ ડ્યુટી બાઉન્ડ. તને લાગે ડ્યુટી બાઉન્ડ છે? પ્રશ્નકર્તા. હમણાં વિચાર નથી આવતા કે લગ્ન કરવા છે. દાદાશ્રી. ના, પણ બુદ્ધિથી વિચારતા કેવું લાગે છે? આ બધા પહેણેલા તે બધા રાજી ખુશીથી પહેણેલા? પ્રશ્નકર્તા. લગ્ન સુખ નથી આપતું, કમ્પલ્સરી છે ને કરવું જ પડે. દાદાશ્રી. હા, કમ્પલ્સરી છે. પ્રશ્નકર્તા. કમ્પલ્સરી કેમ છે? દાદાશ્રી. એ આપણે ગયા અવતારે નક્કી કર્યું નહોતું કે લગ્ન નથી કરવું. એવી નક્કી કર્યું હોય તો લગ્ન ના કરવું પરત. કેટલાકને પહેરવું હોય ને તે આખી જિંદગી સુધી સાલ થશે, આવતી સાલ થશે, એમ કરતાં કરતાં 50 વર્ષનો થઈ ગયો હોય તોય હજી આશા રાખે કે ના હજી કંઈક થશે. આયલા 50 વર્ષનો થયો, હવે શેની આશા રાખે છે? એવી રીતે જેમ નથી મળતી તેમ મળે તેમાંથી પણ આપણાથી છૂટી ના શકાય એવું કુદરતનો કોન્ટ્રાક્ટ કરેલો છે. કરાર થઈ ગયા છે બધા. તે કઈ
સર્વે કાઢ્યું કે પહેરવા જેવું છે કે નથી પહેરવા જેવું? પ્રશ્નકર્તા: નથી પહેરવા જેવું. દાદાશ્રી: એમ? ખરું છે, કારણ કે આ ઇન્દ્રિય સુખો એક તરફી છે. આંખના, કાનના, નાકના એ બધા એક તરફી ઇન્દ્રિય સુખો છે. પણ આ વિષય એ તો બે તરફનું છે. એટલે દાવો માંડશે. અને એ દાવો ક્યારે માંડે એ કહેવાય નહીં. એ કહેશે કે સિનેમા જોવા હેંડો ને તમે કહો કે ના, આજે મારે કામ છે, તો એ દાવો માંડે. એ કહેશે મારે જોઈએ છે ને તમને ના પાડો છો, એટલે એ દાવો માંડે. એવું બને કે ના બને? પ્રશ્નકર્તા: એવું જ બને છે. દાદાશ્રી: હવે એ સ્ત્રી જો પહેલેથી સમજતી હોય કે એમના કર્મના ઉદયે એ ના પાડી છે, તો એ ડાયપણપૂર્વક ઉકેલ આવે. પણ એમને એવું ભાન છે કે છે નહીં ને? એ તો કહેશે કે એમને કર્યું જ નહીં. મોહ બધો ફરી વળે. અને કરે છે કોણ એ પોતાને ખબર નથી. એ તો એમ જ જાણે છે કે આ જ કરે છે, એ જ નથી આવતા. એમની જ ઈચ્છા નથી આવવાની. જય સચ્ચિદાનંદ.